વિધાનસભામાં વાંચીને પ્રશ્ન પૂછવા અને જવાબ આપવા પર અધ્યક્ષ થયા ગુસ્સે। પ્રશ્નોત્તરી કાળ બાદ અધ્યક્ષે કડક વલણ અપનાવતા સંભળાવ્યો નિર્ણય। નિયમ 38 મુજબ મંત્રીઓ ગૃહમાં પ્રવચન વાંચી શકતા નથી। મંત્રીઓ વાંચીને જવાબ આપે કે પ્રવચન કરે તો ગૃહની કાર્યવાહી નિસ્તેજ બને છે। મંત્રીઓ વાંચે એટલે તેનો મતલબ એવો થયો કે પ્રવચન અગાઉથી તૈયાર કરાયેલું છે। અગાઉથી તૈયાર પ્રવચનમાં ગૃહમાં થયેલી ચર્ચા અને દલીલોનો જવાબ કે ખંડન થતું નથી। ધારાસભ્ય વાંચીને પ્રશ્ન પૂછે, મંત્રી વાંચીને જવાબ આપશે એ યોગ્ય નથી। સભ્યો મંત્રીઓ પ્રશ્ન અને જવાબ કે પ્રવચન મૌલિકતાથી આપે તે જ યોગ્ય રહેશે। અગાઉથી તૈયાર કરાયેલા પ્રશ્નો અને જવાબો આપી શકાય નહીં એ બાબતે અધ્યક્ષે ટકોર કર્યા। વિધાનસભામાં વાંચીને પ્રશ્ન પૂછવા, જવાબ આપવા અધ્યક્ષ ગુસ્સે થયા હતા। મંત્રીઓ વાંચીને જવાબ આપે કે પ્રવચન કરે તો ગૃહની કાર્યવાહી નિસ્તેજ બને છે। મંત્રીઓ વાંચે એટલે તેનો મતલબ એવો થયો કે પ્રવચન અગાઉથી તૈયાર કરાયેલું છે। અગાઉથી તૈયાર પ્રવચનમાં ગૃહમાં થયેલી ચર્ચા અને દલીલોનો જવાબ કે ખંડન થતું નથી। ધારાસભ્ય વાંચીને પ્રશ્ન પૂછે, મંત્રી વાંચીને જવાબ આપશે એ યોગ્ય નથી। સભ્યો મંત્રીઓ પ્રશ્ન અને જવાબ કે પ્રવચન મૌલિકતાથી આપે તે જ યોગ્ય રહેશે। અગાઉથી તૈયાર કરાયેલા પ્રશ્નો અને જવાબો આપી શકાય નહીં એ બાબતે અધ્યક્ષે ટકોર કર્યા। વિધાનસભામાં વાંચીને પ્રશ્ન પૂછવા, જવાબ આપવા અધ્યક્ષ ગુસ્સે થયા હતા।